ગુજરાત યુનિવર્સિટીની એક્ઝિક્યુટિવ કાઉન્સિલમાં મનન દાણીની નિમણૂકને લઈને તપાસ. કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ મનન દાણીની નિમણૂક નિયમ મુજબ ન થઈ હોવાની ફરિયાદ કરી છે. ફરિયાદ બાદ શિક્ષણ વિભાગે મનન દાણીની નિમણૂક અંગે વધુ ખુલાસા માંગ્યા છે. કયા આધાર પર મનન દાણીની નિમણૂક યુનિવર્સિટીમાં એક્ઝિક્યુટિવ કાઉન્સિલ તરીકે કરાય છે તેની તપાસ થશે. સુરત શહેરની ડ્રેનેજ સિસ્ટમ થશે હાઈટેક. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન GIS બેઝડ ડ્રેનેજ મેપિંગ સિસ્ટમ અમલમાં લાવશે. રાજ્યમાં પ્રથમ વખત કોઈ મહાનગરપાલિકા આ સિસ્ટમ અમલમાં લાવશે. કેદારના મોત બાદ સફાળું જાગ્યું હતું. કોર્પોરેશન અને 81,000 કરતાં વધુ ડ્રેનેજ ચેમ્બરનું ફિઝિકલ મેપિંગ મેળવાશે. ડ્રેનેજનો નકશો અને ફ્લો આંગળીના ટેરવે આવી જશે. સ્થાયી સમિતિના ચેરમેને કહ્યું છે કે વર્ષોથી ડ્રેનેજ નેટવર્કની ચેમ્બરને લઈને નકશા શોધવામાં પણ ઘણી વખત મુશ્કેલી પડે છે. વૈજ્ઞાનિક ઢબે હવે તમામ પ્રકારની માહિતી ઉપલબ્ધ થાય તે દિશામાં નિર્ણય લઈ રહ્યા છે. 81,000 ડ્રેનેજના મેઇન હોલ છે અને સ્ટ્રોમ ડ્રેનેજના 12,000 જેટલા હોલ છે.